જે ગેસનો બાટલો ભરી જાય. હું નહીં જવાનો. તારો ભાઈ ચેનનું રોતો તો અંદર ધોવાળો બુવાળો ફેફસો પહેરી જાય તો મરી જાય તારો ભા. મરી જો તે મારા હું આ ઘર મારા નામે થઈ જાય. તારે તો બધું નોમે જ કરાવવું. હા મારે તો નોમે કરાવવું. ના ના જા કે બાટલો ભરી જાય. એક તો હમણાં થાક લાગે 3-4 કલાક લાઈનમાં ઊભું રહેવાનું હોય અને ઉપાડીએ નહીં. એક તો આ શરીર જોજો ખવડાવ્યું કોઈ તમે. અત્યારે હું કરતો તો હું રસ્તો નતો તાર માટે. હા તે ચૂલા અમે શું કરીએ કોઈ શાકમાં તો ભલે વાર હતો નહીં. દાળ ખીચડી આખો દા. તાર જવું હોય જાય ને કે હું તો આ બે હેવ. હું તો નહીં જવાનો. જાતા જેને મુએ નહીં મોકલવો હોય એને રોકવાનો. મોકલો. હું તો આ હેડે રમવા. એ ચો દે ઓમાય હું કોમ બે હું લેવા બાટલું લેવા જવાનું હો. ના અહીં કંટાળો આવે. મને તો શરમ આવે બાટલો ઉપાડતા હોય. હું તો બાટલો ઉપાડી નહીં એક તો નીકળ 3-4 કલાક લાઈનમાં ઊભું રહેવાનું. શરમ આવે મને તો. જા તું તો સ્પેશિયલ રિક્ષા કરી દેજે ને કે બાઈક લઈને જા. બાઈક લઈને નહીં જતો. આ બાઈક મને આલો હું ગામમાં જઉં. ખબર નહીં પડી મારશો નહીં. મારશો નહીં તે આ તારે તને કીધું નહીં બાટલો લઈ ભરાવા જા. માર તો નહીં જવું. નહીં જવું મને તે કંટાળો આવે. કોઈ નહીં તાર હું આ બે હો કાઢા વગર બેહી રહ્યો. તો હું એ ખાધા વગર બેજે માં તો હતો નહીં. વહેલા તમે મરશો. હું તો આ બેહ્યો. ખાવું હોય તો ખા. મારા ઓલે નહીં ખાતા. થાકી ગયો અને કંટાળી ગયો. 2 કલાક લાઈનમાં ઉભો રહ્યો તાણા વારો આવ્યો અને તો વજન એટલો ને તે ઉપડાતો નહીં. એ આ ડોહોય બાટલો લઈને ચો આવ્યો હમણાં. મને ખબર પડે ને તો ચણવણી કરે ને મારે બાટલો લેવા જવું જ પડે. એટલે કે પાહુ વળક. થાકી ગયો ચાડાતું નહીં. એ છોકરા ઉતરાજે. મુકાય જઈએ પાણી લેતા છે. તને તો પાણી નહીં કેરોસીન પીવરા જેવું અલે આ બાટલો તોય લઈને આયા હો. અને આ જબ્બર લાઈન હતી. 2-3 કલાક ઉભો રહ્યો ને તાણા વારો આવ્યો. અલે વને હું ચેનનો કહું કે જે બાટલો ભર્યા છે પણ માનતો જ નહીં. મોકલો છોકરાનો. અભી હાલ જ મોકલ્યો હોય જજે રે બાટલો લઈને જજે ભરી હે. હું નહીં જવાનો ચોય. ચોય નહીં કરી જવાનું. તમને લે બાઈક ની ચાવી લઈને જા. બાઈક લઈને જા. બાઈક મારા છોટવા જવું હે બિયાર લુકડો લેવા. માર ખાવ લે. પૈસા લાવવાના માર નહીં ખાવો. હા. અને આ ગેસનો બાટલો આમ જોજો આમ ઉપડાતો હોય નહીં. તને હું કીધું સ્પેશિયલ રિક્ષા કરવા નહીં કીધું. એ સ્પેશિયલ રિક્ષા પણ બારે લાવવાનો ને. બાય તો ઈકન લઈ જજે રિક્ષા. હારું હેડો લાવું રિક્ષા મળી. અને તમે રટણ કરે ચૂલામાં ઉલામાં. હા આ રુધિર રોધીને તો મોઢું એ કાળું મેચ થઈ ગયું ને કોનમાં બોનમાં ધોવાળો પેઈ ગયો. જલ્દી ભરી આવજે. તમે કાળા તો પહેલાથી જ છો ને. તમારે તો પહેરવાનું એ નહીં. અમારે તો પહેરવાનું એ હજી. આ ડોહો ચોહી આવ્યો આમ ફરીને જોયો તો સારું હતું. તો મારા બાપાએ કોમ આલ્યું હોય ને એવું. આ રેડામાં જાઉં. હાલ લે મેહુલભા લોટો. અને આ બાટલો મને ઉપડાજો. એ તો ઉપડાવશે એ. હવે એરો ચો ઉપડાય એક એ બાટલો ભરાવા જવાનું ને એ તો ઉપાડી દે. નહીં ઉપડાય એક લે ઉપડાય એક છે મોનો કહો. એ એકલું ઉપાડીને લાવે એ તો ખાલી નાટક કરો. લા છોકરા થજો રૂમાલ પેલો પડ્યો લાવજે રૂમાલ. વેચો ના દે તમે. પડી જો લે. જલ્દી કરો કવો. હા ખાતો પણ ઘડીક વાર કેટલી વાર તો ઉભો રહે કે ઘડીક વાર. ઓય તો તું એ ડોહા ચોઈ આવ્યો વળી આમ ફરીને તો જઈ એક તો મારા ડોહાને બાટલો બતાવ્યો હો. અને હવે તે મારા બાટલો ભરવા જવું પડે. તો મગજ મારી કરે હવે ઉપડાય મને લે કરું છો લે કર. નહીં પડતો તમારો બાટલો. નાઈ દે. બોલાય તારા બાપાને બોલાય જા. એને કહું ઉપડાય તે કઈ ના છોકરો ઉપાડશે. બહાર આવ ને પેલો ડોહો ઉપાડી એક તો નહીં. આ આયો લે ઓમ એટલે ઉપાય ના નવા નહીં ઉપાય એક તો. લે આજે ઉપડાજો મારે જવું હોય ઘરે રહો જવાનું હોય. એ ઓમનું કરો કે યાર ઉપડાવો. ગેસનો બાટલો માથામાં ફૂટતો નહીં. હારો મરી જાય ને તો હારું ડોહો. હાડે મેહુલભા હું જાઉં મને મોકલજો તમે. આ બી હાલ જ મોકલું. તું તો મોહળિયમ જા ડોહા. આવતો જ નહીં કદી. લા હેડો ચોપડી. લે
આ ચોપડી અંદર પડી ને મૂચેલું રહ્યું. ઉપડા તો ખરી એમને લઈ જઈએ. આ જોજો એમ થા. લઈ જા ઉપર કર. હા બાપા આગ લાગી ગયો. તાપ્યો હે ને રાજદીપભાઈ. હા બોલો ને ભાઈ. ઓમ કરો એક હું બાઈક પડ્યું કે ના બાઈક તો નહીં. આ બાટલો લઈ જવું. ચોકન પાણી જવું તો છે. ભારે લાગે. કડે વેકવા જવું બાટલો વેકવા નહીં જવું ભરા જવું હે. ભરાવા જવું હો? કે અત્યારે તો બધું બને છે. લાઈન કેટલી બધી છે. એ તો કહું મારા બાપાએ મને અત્યારે મોકલ્યું. હવે બેસ બેસ તાપનો બેસ પછી તો ભરાવાય. ઓ ભાઈ આ બાજુ ઈ તડકો આવશે હાલ જ હમણાં સૂરજ આમતો હોય ને એટલે હું કહું એક બાટલા પડ્યા આપણા જોડે થોડા 4-5. આપણે તને તો ખબર જ છે આપણે હોટલ હતી તો આગળ પહેલા ઓહો પેલી રાઠે હોટલ ને. હા હા બાટલા 4-5 પડ્યા. જો તાર જો ઓયથી એક ફાયદો રહે તાર. જો પૈસા ઓછા લે જો તાર રાજી થઈને વધારે હાલવા તો હોતો નહીં. પૈસા ઓછા લે ને તાર ટાઈમે બગડશે. હું વાત કરો હવે બચશે. હાલી દે દાન પાક્કું? બ્લેક માં જ નહીં ને. ના બ્લેકમાં નહીં આપણે હોટલ તો કાયદેસર નથી યાર. બસ તાન તાન. હાલી દે હા આપી દે. હાર હેડો અંદર કેટલા લેતો. થાય? એ કેટલા પછી મને પૈસા પછી જોવું એ તો તમે લેતા હો. આ મારે ફોન પડ્યો એટલે ગૂગલ પે કરી નાખ. હા કશું હતું ને લેતો હું ભરી આલું. અંદર લેતા હો તાળું બાળું ખોલવા આવો. સારું કર્યું. હા મારા રાજદીપ કાકા મળી ગયા. લ્યો બાકી. હા આટલો ભરો હું લેતા આવું બરોબર. હા હા આગળ બેહો ખાંચે આગળ બેહો. લો તમારો બાટલો અને પૈસાનો તો જે સમજીને તમારે 500 વધુ વધારે આલો યાદ દેજો બરોબર. કેટલા થયા બોલો. બે કરી નાખું. આમ તો 950 થાય બરોબર. પણ તમારે શું કહેવાય ટાઈમે સાચવ્યો પાછું તો જવાનું ભાડું બાળું બાઈકનું પેટ્રોલ ના કરતા 2000 આવી દેજો. 2000 હો સારું તો થોડી રિક્ષા આપણો નંબર તો હશે ને. આપણને હું પેટીએમ કરાવી દેજો ને સાચવીને જજો. વજન હા જોઈ લો વજન હા ને બધા કરતો. આપણો હોટલ ના બાટલા યાર મોટા મોટા. આ તો કોથળી મારી ભરે. એ તો આપણો હોટલ ના કીધું જ ખરા. આ થોડા ઘરના હોટલ ના મોટા મોટા ના ના બ્લેક ના નહીં. અને એક વાત ધ્યાનમાં રાખજો મારા પપ્પા ના કહેતા. ના ના નકર ખબર પડે ને તો મને મહી નાખશે. ના 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 નહીં કે હો તમે હે ને મને 2000 નખાઈ દો. હું તમને માથા કરાવવા આવું બાર. મોચલ્યું હશે મોચેલું નહીં રાખતા યાર. ડોભાત બધો બાડી ફૂટે અંદર જ મેલ્યું. જોજો કોઈ આવતું જ નહીં. તમારું કરવું આ થોડી બ્લેક ના આપણે આ તો હોટલ ના. એટલે બધા પાસે જ લેવા આવશે. મારે ઘડી ના રાખવા પડે. એ વાત હે. કાન પછી ના ના કોઈ નહીં. હા કોઈ કહેતા નહીં હો બા. ને કે મારે ઘરે ચલાવે એટલે જ છે. હા એટલો જતો રહ્યો. હવે બે પડ્યા એને રવાના કરી દો. આ જલ્દી બહાર આવો. અરે ચા પાહો આવ્યો. જલ્દી ભરાઈ લાવ. પાહો આવતું રહ્યું. લાઈન માં ઉભું રે. અલે વજન વાળું હલે. હા ચા માલ ના લાવતો રહ્યો. અને વાંચોરી કહું કે હું તો બાટલો રાજદીપ કાકા જોડે લાવ્યો. એ તમારે જે કરો એ બાટલો જ લાવ્યો ને. અને બાટલાનો કલર બદલાઈ ગયો હે. એ તો આગળથી અપડેટ થઈને આવ્યા બધા બાટલા તમો. આ હેડ ને દેર પકડાય કરાવો. આ બિયાલા માથું દુખો મારું. આ હેડ ને કોઈ કાળું બાળું તો નહીં કર્યું ને? ના ના કોઈ કાળું વાળું નહીં. તમે ઘરમાં જાઓ. આ લે ખાઈ લે. હા હા જાઓ. હલો હા આપણે 2000 રૂપિયા નાખી દીધે જોઈ લેજો. આવી જાય ને બસ તાન. બાપાને ના કહેતો નકર મારું મોત લાવી દે.
હું જાઉં આવું આપણા ગામમાં બે નંબરિયા જોબલી કલરના બાટલા વેચાય ચોકડી વેચાય એટલે બુડા હું આખા ગામમાં ફેલાઈ ગયા બાટલા જોબલી કલરના ના હોય મને તો ખબર જ નહીં હું બોલો કાકા હું વાત કરો ઈ તો આખા ગામમાં જોબલી કલરના બાટલા ફેલાય ડુપ્લિકેટ અને આ બીજા દેશમાં આબા મળે આપણા દેશમાં બે નંબરિયા હા ઓહો હા એનો જોણો મારું બેટું અરે એવું તો નહીં 2 નંબરનો જ નહીં બાટલો લાય અરે ફોન કર હલો હા દીકા ચોકન હા ઓય ઘેર આય ફટોફટ હા એ જલ્દી આય આ દોહાના શું કોમ હશે કે રવિ હાલ તો ગેસનો બાટલો લઈને આવ્યો ગેસનો બાટલો ફોડવો પડશે લાગો આના ઉપર પૂરી ના ગેસનો બાટલો ફોડો આ બાટલો તું જોઈ લાવી હું તો અંતે પેલા ઈકનથી લાવ્યો તો આઈ? તમે કીધું તે ઈકનથી દુકાનથી આ તો અમે પેલા 2 જણા વાત કરતા હતા કે બહારના દેશના 2 નંબરના બાટલા આયા આ તો અપડેટ કરેલા આયા હે અભી હાલ એને એમ કીધું કે જોબલી કલરના બાટલા 2 નંબરના હ અત્યારે તો અપડેટ કરેલા કલર બદલ્યો ખાલી એટલે 2 નંબરના બાટલા વેચાતા થઈ ગયા અને આપણા ખબર પડશે ને સરપંચ તો આપણા સરપંચ ગામનો માથા ભારે હ અને પોલીસ આવશે ને તો આપણે બેને જેલમાં પૂરીને લઈ જાય તો હું એમ તે નહીં લાવ્યો આ બે નંબરિયા બાટલા નહીં સાચું બોલ કે પણ સાચું તો કહું અને પોલીસ વાળા આવશે ને તો આપણે બેને લઈ જાય જેલમાં પૂરીને એટલે અમને કહી દઉં કે હું રાજદીપ કાકા જોડે બાટલો કહી દઉં મારું જાણ બોલ કે સાચું બોલ હું એમ કહું કે આરો બાટલો હું રાજદીપ કાકા હોટલ હતી ને એ રે ઈવને મને આલ્યો 2000 રૂપિયા મિયા આલ્યા ઈવન આ 2 નંબરનો જ બાટલો હ એટલે હોટલ નો હા ઈવન પેલી રાતે હોટલ નથી ચોટોણા પણ તને શું કીધું તું મેં તું અકન જવાનું કીધું તું તો અકન ચો જવાના આવે હું તો લાઈનમાં ના ઉભું રહેવું પડે તમે અને મારા પૈસા કાઢ્યા મેં લાઈનમાં ના ઉભું રહેવું પડે હવે ખબર પડશે પોલીસ વાળા શું કરવાનું હવે શું કરવાનું જે થઈ ગયું એ થઈ ગયું અભી આ સરપંચને ફોન કરું ફોન કરતા મોજી ફોન ના કરશો ચમ બે હલવાઈ જાયું રાજદીપ કાકાને હલવાઈ દઈએ ફોન કર ને લાય હલો માં ઘેર આવજો ઓવા થોડું કોમ હતું એ હારું આ મેહુલ ને શું કોમ હોય છે આ સરપંચ બને ને ખોટું કર્યું આ આગેવાન થઈ ગયા ને એટલે આખો દારો ફોન આયા કરે ફોન યાર જ મસ્તી નહીં છે કેવું કોમ હોય આ તારે તો 2 નંબર મહિલા બનાવતો તું આ ઘરનો તું અમે પત્રો તો રહ્યો નહીં અને તું હમણાં તો પત્રો કઢાય આ પતરા કરતા તો હંતે જેલમાં હારું તાબુ તો હે ઠંડુ આ આખો દાર તપી જવાનું અમાર એ તો તમે જો ને એટલે ખબર પડે જે છે ને એને પૂછ્યા જઈને જાય ઉપર જઈશું હમણાં જવાનું જ છે અમે જવાનું જ નથી બોલો શું કામ હતું આવો જય માતાજી જય માતાજી આ છોકરો ચોકથી બાટલો લઈને આવ્યો હો હા તે કલર જોબલી જેવો હો એટલે આ જોબલી બાટલા ઓવા એટલે આ જોબલી બાટલા તો 2 નંબરિયા આરો લઈને આવ્યો ચોકથી એના ઉપર તો કાયદેસર કાર્યવાહી થાય આરો બાટલો ચોકથી લઈને ધારો કે આવ્યો પોલીસ હવે રેડ બેટ પડે ને તો જેલ થાય ચોઈ લાવ્યો તો લે ઉભારામાં ફોન કરું એટલે બોલાવ ઈવન કોનાથી લાવ્યો તું હું ફોન કરું પણ બોલાવું તો કોનાથી લાવ્યો એમ કે પેલા પેલા રાજદીપભાઈ ઓળખો રાજદીપભાઈ કેવા અમારે આ પેલા ઘરે ઈવાનું પત્ર વાળું એવું એમ ફોન કરતા ને અરે ફોન બોન નહીં કરવો ડાયરેક્ટ સરપંચ પોલીસને ફોન કરો અને ડાયરેક્ટ પકડાઈ દો પોલીસને ફોન કરવો હો પણ તમે ઘેર બાટલો લાવ્યા એટલે તમારા ઉપર પછી જેલ તો થાય મારે જેલમાં નહીં જવું જવું પડશે ઓને લઈ દો આયરો લઈને આવ્યો હવે લઈને આવ્યા એટલે તમારે એ બધી જે થતું હોય તો કાર્યવાહી થશે જ ફોન કરી શાંતિ રાખો તારે જ જવાનું તને જ મોકલવાનું જેલમાં તો નહીં મારે નહીં જવું અને હમણાં જ કહેતો હતો ને કે મજા આવે મારે નહીં જવું જેલમાં તેવું કરતા ને એવું કારવાર કરવાનું તમે બોલાય એ બંધો હાલો સાહેબ આપણે પેલા ગેસનું ખબર હતું 2 નંબરનું ઓહો ઓય વાદળી બાટલા છે બાટલા હતા એ મારા ગામમાં આવ્યો હોય એક બાટલો આવો હા જલ્દી આવો
આવત છો આપણે જેલમાં નહીં જવાના. તારે જ જવું પડશે. સરપંચ સમજાવો. તમે હજી બાટલો મારે લાયા 18 એટલે વર્ષ નહીં થયો. 18 વર્ષ હોવા ના થયો તારા બાપાને લઈ જા મને તોય લઈ જાય, એ તો બાર જેલમાં મોકલી દેજો એને. એ જે હશે પોલીસ વાળા કહી દે 2 નંબરનું એરો કરે એને જોવાનું. આમાં દેવડે હું તો એને લાઈનમાં ઊભું રહેવાનું કીધું તું. પેલા લઈને આવ્યા હતા ને ડોહો, એમને મને કીધું તું કે બાટલા લાઈન હા, પણ તે એટલે હું આને મોકલ્યો હતો. લાઈનમાં કોણ ઊભું રહેતા? હા, તે પોલીસ સ્ટેશને જઈને ઊભો રહેજે જેલમાં. હારું આ પત્ર કરતા ધાબા વાળું. હા, તે ઊંઘી રહેજો ઈ કર. આ પત્ર કરતા તો હારું ઈ ધાબા વાળું હોય બધું. આ હળામળા બધું તૂટી ગયું, કશું વાત કરાયું ઈ હારું. અલે આ તને એક કશું હરખું રહેવાય નહીં મળે ને હરખું કોમ કરાવશે અને શીશરું હરખું ચરવા નહીં દે એવું કાચું કાચું ખવડાવશે ઈ હારું. આ તો કાંઈ મને પાકું ખવડાવે તાર. એટલે તું શીશરા જેવો થઈ જાય બટાકો ખવડાવે આખો દાળ. આવો સાહેબ, આવો જલ્દી. કને ફોન કર્યો તો ભાઈ? આપણે શું કહું તું બોલો. આ ગેસનો બાટલો પેલો ગેસનો બાટલો આવ્યો. 2 નંબરનો આવ્યો હું આ તો 2 નંબરનો બાટલો હા. તમે ચોઈ લાયા? આ એરો લઈને આવ્યો ચોકથી. ચોઈ લાવ્યો લે ભાઈ? તમને કીધા જેવું નહીં. બતાય હેડા વચ્ચે લઈ લાવ્યો હેડો હેડો બનાવ. બતાવો. બતાય. જો એટલી કામ હું તૈયાર થઉં. પણ હું કરી સાહેબ? પકડો આર્યો અમાર ગામનો હું કરી સાહેબ પણ હું કરી? બોલ લે. સરપંચના આનો હતો ને? હું હા, સરપંચ. રહ્યો તો. સરપંચના નિયમનું પાલન નહીં કરતો હું પણ હું કર્યું? લઈ જાઓ ચોઈ તું તાર લાવ્યો સાહેબ. બેટા, તમે બાટલા બધા. બાટલા બોલ, ના ઊભો થા. ઊભો થા તું. લુગડા નવા 500 રૂપિયાનો હા. ઓહો, 500 રૂપિયા પેલા તું ઊભો થા. લ્યો બાટલા ચોહી લાવ્યો કે બધા? બાટલા મારા હોટલ ના. ચોહો બધાય. એ હોટલ તો બંધ થઈ ગઈ. ચોય હોટલ મારા બાટલા તો હશે કે? બાટલા બધા વેચાઈ ગયા. મારા અંદર હે, હગા- અંદર હે બાટલા. મારા હગા વાળો ના લે. અંદર હે બાટલા. અંદર કોઈ નહીં. તું જાની અંદર લે. બાટલા હે. અંદર કોઈ અને નહીં. અંદરથી બતાય બાટલા. પણ. કોઈ નહીં, કોઈ નહીં. એટલે આટલું ખાસે બધા બાટલા હા. ચોહી લાવ્યો કે આટલા બધા બાટલા? પણ આટલા બધા બાટલા મારા હોટલ ના તમને ખબર નહીં. એ ઓ માય કપલ હા તું કોઈ બે બે નંબરના બાટલા બધા. મિનિટ આવે બે નંબરના મારા હોટલ ના બાટલા આ બધા 2 નંબરના કોણ બાટલા. ખબર છે છોકરાને પૂછો. બાટલા તો લાલ કલર ના, આ તો જોબલી કલર ના. હા, બોલ. કોણ એક બાટલો લઈ લે ને જવા દો. સાહેબ ને રિશ્વત આલે છે. લઈ લો કોઈ નહીં ખબર. એ વાના છે. સરપંચ તમે લઈ લો ના હોય. ના ના બસ જેલ ગો તું હેડ. મારો ચંપલ મારો ચંપલ હા, મારું ઢોકળા જ હા.